હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે આપણા પાછા નવા વ્લોગની અંદર. અને આજની વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને તળાજીના પુલ ઉપર. અને તમને થંબનેલ અને ટાઇટલ તો ખબર તો પડી જશે કે અમે કાં જવાના છીએ. તેમ છતાં પણ કહી દો, અમે જઈએ છીએ મોગલધામ ભગુડા ચાલીને બધા મિત્રો. અને અત્યારે અમે શરૂઆત કરી છે તળાજીના પુલ પર વ્લોગની. અને તમને વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે તમને અમારી સંપૂર્ણ. અને અમે ચાલતા પગી ગયા છીએ મહુવા ચોકડીએ. અહીંથી જવાનું છે તળાજામાં અને બધા મિત્રો જાય છે હાલીને. અને હંમેશા તળાજાનો ડુંગરો અંધારામાં તમને બતાવશે તો નહીં, પણ જ્યાં અંજોળ આવે ને તમને લોકમાં બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો આગળ. અને પ્લાનમાં થોડોક ફેરફાર કરવામાં આવે છે, એટલે ફેરફાર તો નથી, કારણ કે એને હવે જઈશી ભગુડાને 2 કલાકનું એને બોક્સ બુક કરી નાખ્યું છે. એટલે એના દ્વારકેશ ક્રિકેટ બોક્સ છે ને, હવે 2 કલાક હોય ને ધબધબાટી મેચ રમવાની છે. મેચ રમીને પછી એટલે નીકળવાનું છે. 2 કલાક મેચ રમવાનું અહીંયા. બેટિંગ લઈ લીધી છે. આ છે કૌશિકભાઈ. આ અંદર અમારા પ્લેયરો આવી જશે અડધા. આમાંથી અડધા હાલીને આવવાના છે અને અડધા અહીંથી પછી ઘરે વ્યા જવાના છે. હિતેશભાઈ ની બધા ઘરે વ્યા જવાના. અમારો દાવ શરૂ થઈ ગયો છે અને પહેલી આવી છે અમારી ફિલ્ડિંગ, એટલે હું કરું છું કીપરી. આવડા ટીમવાળા ને બેટિંગ કરવાની છે. અમારી ટીમના બધા ફિલ્ડિંગ ભરે છે અને હિતેશભાઈ રમે છે. કેવું એનું પ્રદર્શન તમે દેખ. હાલો તમને વિડીયોમાં આગળ બન્યા રહ્યો, બધું બતાવતું રહ્યું. મેચ જીતી ગયા અને બીજી ટીમ પીડી છે. મિત્રો અમે રમીએ છીએ ને કલાક થઈ ગઈ છે. કલાક થઈ ગઈ ને ભાઈ? કલાક થઈ ગઈ અને હજી રમીએ છીએ. અમારો બીજો ત્રીજો દાવ છે, શરૂ જ છે. અરે હમણાં ઉતરવાનું છે. આ રાહુલ સાહેબ સગવો ચડ્યો. ઓવર એક્ટિંગ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ શેર. ને જીતવા બધા કેવી ખુશી થાય છે. બસ હાલો તો કીપર એટલે બહુ મજા આવે છે. અને તાદુ કે હું છું બીજું કાંઈ તમને? ના અમે હે કે નહીં આવડા ને અમાર મેચ હતી ને ઈવડા હે કે નહીં, મેં 5 મેચ રમ્યા, એમાંથી અમે 5 જીતા, આવડે એક મેચ ન જીતા. એ વાતનું મને દુઃખ થાય છે. ગર્વથી કહી છે એ ભાઈ હારી જાય. તો મિત્રો અને હવે અમે બોક્સમાંથી ક્રિકેટ રમીને આવી ગયા છીએ અને એને હવે પાછું શરૂ કરી દીધું છે હારીને જવાનું. અને ગીત વગાડતા રહી છીએ અને ફૂલ મજા આવશે. એ તો અહીંયા પાવઠીનું કંઈક બોડીઓ એવું છે. એ તો લાડ બધું વાગ્યું છે અને એને 2 કલાક સતત મેચ રમ્યા બાદ ભાગ્યા છીએ પાછા ભગુડા તરફ. મિત્રો હવે એને ખેતલા પર ટી સ્ટોરે છાપી માટે ઉભા રહી ગયા છીએ. ઈચ્છા ને પીતો ના પડી એ પૈસા ના પીતા એમ બધા સાપી વાળા છીએ. શરૂ થઈ જાય ને તો મિત્રોને મેં ઓલા 4નો બ્રેક લીધો, ત્યાંથી અમે 2-3 કિલોમીટર હાલી ગયા છીએ અને પાછા બેસી ગયા છીએ આરામ કરવા માટે. આવી છે ને અત્યારે અંધારું છે, બધે ઘણા ખરા વાહનો વટે છે અને બધા મિત્રો બેસી ગયા છીએ આરામ કરવા માટે. અહીંથી હવે 9 કિલોમીટર છે બાકી. પાછો ચાલવા મળીએ. હા, રાતના 2 વાગી જશે અત્યારે. મિત્રો હે ને અમે પાદરગઢ પહોંચ્યા છીએ અને એને હવે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. પગ જ દુખે નીકળ્યા, ઉપર જ ન થતું પાણી જેવા થઈ ગયા. અને અત્યારે વાગી જશે ને 4 વાગી જશે, 4:30 થઈ ગયા. 4 વાગ્યા છે ને પગાસી પાદરગઢ અને બેસી ગયા છીએ બધા બુલાડી નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરીને ટાંગા લઈને જઈ પાછા ભગુડા. મિત્રો હે ને અમે ભગુડા પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 5 વાગ્યા ને અમે પહોંચી છીએ ભગુડા. અમે એના પાછલા રસ્તે લેવા, ઓલો રસ્તો ન આવ્યા, સીધા એને પાછળ રસ્તો હતો ને શોર્ટકટ કાપી આવ્યા. તો હમણાં જવાનું છે દર્શન કરવા માટે. મિત્રો હે ને મંદિરની અંદર પહોંચી ગયા છે ને આરતીની ફૂલ તૈયારી છે.
તમને વિડીયોમાં આરતી પણ બતાવો અને અત્યારે ઘણું બધું થોડું ઘણું ટ્રાફિક છે અને આરતીની તૈયારી પણ થઈ ગઈ છે અને વાગી ગયા છે અત્યારે 5:30. તો મિત્રો અને અત્યારે મેં મોગલમાના દર્શન કરીને આવ્યા છે આરતીના. અત્યારે આરતી હમણાં થઈ છે. વિડીયોમાં તમને ન બતાવીશું એટલે તમે આ મોગલમાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જઈ મોગલ લખી નાખજો અને તમે પણ કોનું કોણામાં જે ભગુડા આવ્યું છે કોમેન્ટ કરી નાખજો. અહીંયા પણ મોગલમાનું મંદિર છે, અહીં પણ તમે દર્શન કરી લો. ઓલા પર તો ઓલા મંદિરે કેમેરો ફોન લઈ નથી દેતા. મોગલમાના દર્શન કરી લો અને છે થોડું ઘણું આવું ટ્રાફિક અત્યારનું. મિત્રો એને અમે આવી જાય છીએ મોગલમાની પ્રસાદી સ્વરૂપે એને નાસ્તો કરવા માટે બધા. અહીંયા તેને નાસ્તામાં હોય છે ગાંઠિયા, મરસા, ચા બે જશે. ઓલો ટેબલ છે બેસ્ટ નાસ્તો એ ભગુડામાં. તો તમે આવો પણ નાસ્તો ટ્રાય કરજો મિત્રો. અને અમે મોગલમાં અહીંયા પ્રસાદી લઈને નાસ્તો કરીને વૈયા છે બધા બેસવા માટે. અને અત્યારે વાગ્યા છે 6:30 જો ભાઈ 6:30 થઈ ગઈ છે. અને અત્યારનું ટ્રાફિક તો કાંઈ છે નહીં. પછી આગળ મોગલમાનું મંદિર અને અત્યારનું વાતાવરણ બાકી મસ્ત મજાનું છે. તો મિત્રો એને આ મંદિર જાય છે ઉપર, જો ધાર ઉપર ઓલું મંદિર આવેલું છે ને ત્યાં. મિત્રો ઉપર અમે ખોડિયારમાં મંદિર જઈએ છીએ ઉપર જઈને બતાવું તમને કેવું છે આમ ઢાળવાળું. કાંકા ભાઈ ના હાલે છે મોવડાઈ જ કેસીસ. મંદિર ઉપર ચડતા સ્ટાર્ટિંગમાં છે કાળ ભૈરવ દાદાનું મંદિર. અમે ઉપર મંદિર પર પહોંચી ગયા છીએ અને એને વધારે તો અહીંયા ઓલા પર ખોડિયાર માતાનું મંદિર છે. ઓલા પર મોગલમાં અને ખોડિયારમાં પ્રતિમા છે. અને અહીંથી એને તમને નીચે મંદિર બતાવું. ઓલું દેખાય ને અમે એ મોગલમાનું મંદિર છે ને અહીંથી વ્યૂ મસ્ત છે. આ ડુંગરા ઉપર જ છે અને અહીંયા બેસવા માટે પવન પણ મસ્ત આવશે અને અહીંનું વાતાવરણ પણ જોરદાર છે. તો ભગુડા આવો ને તો ઉપર આ ડુંગરા પર જરૂર અવશ્ય આવજો. ઉપર દર્શન અને વાતાવરણનું બધું મસ્ત મજાનું જોઈએ ને હવે જઈએ છીએ અમે નીચે બધાય. હા એવું હવે જાય છે નીચે અને અમે તો કંઈક હવન કુંડ ને એવું બધું છે તો બતાવ્યું તમને નીચે જઈને બધું. હવે જાય છે એમ રિક્ષાની શોધ માટે. અહીંથી ઘરે તો જવું જોઈએ. અલગી લેવલ કા બ્લોગર આપણે ના કરતા કોકને હાથ કરે. તો મિત્રો એને અમે જઈએ છીએ રિક્ષા મળી ગઈ છે. હવે જઈએ છીએ તળાજે. હવે મળીએ ડાયરેક્ટ તળાજે જઈને. મિત્રો હે ને અમે અમારા ડેરીના ઠેકાણે અમારી ઓફિસે પહોંચી ગયા છીએ. ડાયરેક્ટ ઓફિસે જ ઉતર્યા છે અને ઘરે કાંઈ જવાનું છે નહીં વહેલી. અને આ ઓફિસે આખો દી કાઢી નાખવાનું એમ તો. એને લઈને અડધી કલાક પછી અમે ઓફિસ ખોલી નાખી, કમ્પ્લીટ સફાઈ વફાઈ કરી નાખી છે અને 1-2 ફોર્મે ભરી નાખ્યા છે. એ તમે વિડીયો ન બતાવી શકો કારણ કે ફોર્મ ભરવામાં વ્યસ્ત હતો એટલા માટે. અને બીજા ભાઈ જ્યાં છે અમારે તળાજા ગામમાં નાસ્તો લેવા માટે, કારણ કે ડાયરેક્ટ ભાઈ એટલે ભૂખ લાગી છે ફૂલ. તો એને ઓલા ભાઈ ની આવે એટલે નાસ્તો કરી લઈએ. અને તમને એક ભાઈને દેખાડું, એને અમારા હાલીને તો આવ્યા છે અને એનું અત્યારે પગે અત્યારે હાલત શું થઈ તમને દેખાડું કેમ પીડ્યો. બેસી ગયા છીએ જમવા માટે અને જમવામાં વેરાયટી અલગ છે. આ પુલાવ છે, મંચુરિયન છે, આમાં ગોટા છે, ઘણા બધું પ્રકારનું છે. આમાં ઈડલી છે, ઘણા બધા પ્રકારનું ઉપાડ લઈ હવે કારણ કે ભૂખ લાગી છે ફૂલ અને શરૂ થઈ ગયું ખાવાનું. મિત્રો હે ને જમી કાઢી લીધું છે ને ઊંઘ આવે બહુ. એટલે ને અમારી ઓફિસની અંદર ઓલી રૂમ છે એની અંદર એને હવે 1-2 કલાક સુઈ જઈએ અને 1-2 કલાક કોઈને પછી મળીએ આપણે. ચાલુ ગઈએ સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રોને સુઈને અમે જાગી ગયા છીએ અને હવે બંધ કરી છે દુકાન. અડધા ભાઈ ગામમાં જશે અને હવે ધીમે ધીમે બધું બંધ કરીએ છીએ.
ઘરે જઈ પછી તમને એ બતાવ્યું આજનો એ થોડોક વ્લોગ આજ પૂરો ન કરવાનો એ થોડોક લંબાવવાનો છે આજ. એક પાર્ટીનું આયોજન નાનકડું એવું કરેલું છે. એ જે સક્સેસફુલ છું ને એટલે સક્સેસફુલ થઈ જાય ને એટલે તમને વિડીયોમાં આગળ બતાવી. આમ તો થઈ જ ગયેલું સામાન લેવા ગામમાં જલાય હું છે તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. એટલે વિડીયો થોડોક લંબાવો પડ્યો કે હમણાં અહીંયા પૂરો કરી દે. અહીં ઘડીક જો તમે પગી જાય છે અમારી વાડીએ અને બધા ભાઈબંધો પણ આવી જશે અને દાળ મેકી દીધી છે બાપા ને અમે એને બનાવી છે આ દાળનો પ્રોગ્રામ વાળીએ. ઓલા પર શાકભાજીને એવું સુધારે છે અને એક ભાઈ ખાટલા ખૂજ જશે ડાયરેક્ટ ખાવા વાળા છે એમને દેખાડું. મોરું દેખાડશે તમારું. અહીંયા બધું કટિંગ કામ શરૂ છે. જો મોટું દેખાડું આ ભાઈ સ્પેશિયલ ખાવા વાળા. કામ નથી કરવાનું ભાઈ. ભાઈ કામ નથી કરતા. લે લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ. હા સબસ્ક્રાઇબ કરો. ચેનલમાં ન હોય તો બેલમાં ટીન વગાડી દો. અહીંયા અને હવે તમે તાપ કરી નાખો એટલે આપણી દાળ બફાઈ જાય. આજનો વિડીયો આપણે થોડોક મોટો તો થઈ જશે પણ તોય જોઈએ રાખો અંદર અલગ અંદાજમાં વ્લોગિંગ શરૂ કર્યું છે. ના ના એ તો બધા લેવાઈ જાય કારીગર. આ છે અમારા દાળના મેન કારીગર લાલુ બાપુ. એ બનાવે છે દાળ. ખાતા રહી જાવ એવી દાળ બનાવે આ ભાઈ. એટલે આવશ્ય તમે આ ભાઈને સંપર્ક કરો દાળ બનાવવા માટે. રેડી પૂરો અહીંયા છે ને એકલો એકલો હંતાતો પાપડ શેકતો જાય ને પાપડ ખાતો જાય હે. દેખાડતો પાપડ ખાઈ ગયો. અહીંયા ને હવે બધા જમે છે. હા રાહુલ સાહેબ કેવું છે સારું બીનું કે એમ તો રેડી. મિત્રો છે ને હવે ઘણી બધી કલાક ખમ્યા બાદ મારો વારો આવી ગયો છે ખાવાનો. હવે હું ખાઈ લઉં અને આજનો વ્લોગ છે ને અહીંયા પૂરો કરીએ. મોટો તો વિડીયો છે થોડોક તો આખો જોઈ નાખજો. આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. મળીએ પાછા નવા વ્લોગની અંદર. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધાને જય દ્વારકાધીશ.